પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા શહેરના અલગ અલગ ગામોની મહિલાઓને ઇલેક્ટ્રિક વ્હીકલ સહાય યોજના અંતર્ગત ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું હતું। નારી સશક્તિકરણ અભિયાનના ભાગરૂપે સશક્ત નારીનો નવો આધાર, ઈ રિક્ષાથી મળશે રોજગાર સૂત્રને સાર્થક કરવાના હેતુસર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ચાંદડગઢ ખાતે 5 મહિલાઓને ઈ રિક્ષાની ચાવી આપી ઈ રિક્ષાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્વારા મહિલાઓને ઈ રિક્ષા ચલાવી પોતે પગભર થઈ રોજગારી મેળવવાની અપીલ કરાઈ હતી। આ ઈ રિક્ષા રાજ્ય સરકારની ઇલેક્ટ્રિક વ્હીકલ સહાય યોજના અંતર્ગત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા લોન આપીને આપવામાં આવી છે, જેમાં ઈ રિક્ષા મેળવેલ મહિલાઓને સરકાર તરફથી ₹48,000ની સબસિડી મળશે, જ્યારે બાકી લોનની રકમ મહિલાઓ ઈ રિક્ષા થકી રોજગારી મેળવી ભરશે। આ ઈ રિક્ષાના માધ્યમથી મહિલાઓ રોજગારી મેળવતી થશે અને પોતે પોતાના પરિવાર માટે આર્થિક યોગદાન આપી શકશે। ઈ રિક્ષા માટેનું નારી સશક્તિકરણનો ઈ રિક્ષાથી મળશે રોજગાર મેળવવા માટેની મહિલાઓને આજે અમે 5 સેમ્પલ તરીકે રિક્ષાઓ આજરોજ વિતરણ કરવામાં આવેલું છે। દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી અને સહકાર મંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબ એ લોકોનું સપનું છે કે નારી સશક્તિકરણ થવું જોઈએ અને નારીઓ પોતાને પગ ઉપર ઊભી થાય એના માટેના પ્રયત્નના ભાગરૂપે આજે શહેરામત વિસ્તારમાં અમે 5 ઈ રિક્ષાઓ જે બહેનોને અર્પણ કરવામાં આવેલી છે અને આજે નવરાત્રિના દિવસો છે, નવરાત્રિમાં સારું થાય એના માટેના અમારા પ્રયત્નો છે અને 5 બહેનોને આજે અમે ઈ રિક્ષા આપી છે। પંચમહાલ પીડીસી બેંકમાંથી પણ અમે લોન આપી છે અને નારી સશક્તિકરણ માટેનો અમારો આ પ્રયત્ન છે, એમાં અમે સક્સેસ જઈશું એવી ભગવાન માતાજીને પ્રાર્થના છે। આજે શહેરા વિસ્તારની અંદર 5 મહિલાઓને ઈ રિક્ષા આપી અને તેઓને રોજગાર આપવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવેલો છે, જેનાથી મહિલાઓ કામ કરતી થશે, રોજગાર તેઓને મળશે અને દેશની ઇકોનોમીની અંદર પણ આર્થિક રીતે તેઓ પોતાનું યોગદાન આપશે, પોતાના પરિવારની અંદર પણ પોતાનું યોગદાન આપશે। આજે અમારા બેંકના ચેરમેન શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ મારફતે 5 મહિલાઓને આ ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ 5 રિક્ષાની બહેનોને બેંક તરફથી ધિરાણ પણ આપવામાં આવેલું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।